સંખ્યા શીખી ગયા અને પહેલા સેમેસ્ટરની અંદર આપણે 1 થી 20 સુધીની સંખ્યા શીખી ગયા બરાબર। અને આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર 8 21 થી 50 સુધીની સંખ્યા, તો 21 થી 50 સુધીની સંખ્યાનું આપણે દશક અને એકમ સાથે જોયું બરાબર, કે એને એકમ અને દશકમાં કેવી રીતે લખાય, પછી એને શબ્દોમાં કઈ રીતે લખાય, એને અંકમાં કઈ રીતે લખાય। તો આજે આપણે 1 થી 50 એ 50 સંખ્યાઓ આપણે શું કરીશું તો લખીશું બરાબર, એટલે કે પૂરતી સંખ્યાઓ લખીશું અને પછી નાની સંખ્યા અને મોટી સંખ્યા આપણે જોઈશું બરાબર। તો સૌપ્રથમ જોઈએ કે ખૂટતી સંખ્યાઓ લખો। શું કીધું છે? ખૂટતી સંખ્યાઓ લખો। ખૂટતી સંખ્યાઓ લખો। હવે અહીંયા તમને બોક્સ દોરેલા દેખાતા હશે, પછી સંખ્યાઓ લખી છે બરાબર, આંકડા લખ્યા છે અને પછી બોક્સ ખાલી બોક્સ દેખાય છે, એની અંદર તમારે કઈ સંખ્યા આવે એ તમારે વિચારીને લખવાનું છે। તો આપણે લખીશું, અહીંયા છે 1 બરાબર, 1 પછી બોક્સ છે એટલે 1 પછી શું આવે, એકડ 1 પછી શું આવે તો એકડ 1 પછી બગડે 2, તો આપણે લખીશું 2। એના પછી શું છે 3, 3 પછી 4, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, તો 4 પછી કેટલા આવે તો 5, 5 વડે 5, તો 5 વડે 5 લખીશું। પછી 5 વડે 5 પછી કેટલા આવે તો 6 વડે 6, તો આપણે લખીશું 6 વડે 6, અને 6 પછી કેટલા આવે તો 7, એ લખ્યા છે 7। એના પછી 7 પછી કેટલા આવશે તો 8 વડે 8, 8 પછી 9, 9 પછી કેટલા આવે તો 10, તો અહીંયા આપણે લખીશું એકડ મીંડે 10, 10 પછી કેટલા આવે તો 11, તો અહીંયા આપણે લખીએ 11, 11 પછી કેટલા આવશે તો 12, અહીં લખેલું જ છે એકડ બગડ 12, 12 પછી કેટલા આવે તો 13, અહીં લખીશું આપણે 13, 13 પછી કેટલા આવે તો 14, તો એ લખીએ આપણે 14, 14 પછી કેટલા આવશે બોક્સ ખાલી છે જો, 14 પછી કેટલા આવશે તો 15, તો અહીંયા આપણે લખીશું એકડ પાછળ 15, 15 પછી કેટલા આવે તો 16, તો આપણે લખીશું એકડ છગડ 16, 16 પછી 17 લખેલા જ છે, 17 પછી કેટલા આવે તો 18, તો એ લખીશું આપણે 18, 18 પછી કેટલા આવે તો 19, તો આપણે લખીશું અહીંયા એકડ નવડ 19, 19 પછી કેટલા આવે તો 20, તો અહીંયા આપણે લખીશું 20 બરાબર। આ 1 થી 20 સુધીના સંખ્યા, 1 થી 20 સુધીના એકડા આપણે પહેલા સેમેસ્ટરની અંદર ભણી ગયા છે બરાબર, અને બીજા સેમેસ્ટરની અંદર અને તે પણ આ ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર 8 માં આપણે 21 થી 50 સુધીની સંખ્યાઓ શીખી બરાબર। તો આ એની શું છે ખૂટતી સંખ્યાઓ છે, એટલે પહેલા સેમેસ્ટરની 1 થી 20 સંખ્યાઓ પણ આપણે લઈ લીધી અને આ ચેપ્ટર 8 ની 21 થી 50 સુધીની સંખ્યાઓ પણ આપણે લીધી છે। તો અહીંયા તમારા પહેલા સેમેસ્ટરની 1 થી 20 સુધીની સંખ્યાઓ પૂરી થઈ બરાબર, જે તમને આવડે જ છે। અને 20 પછી કેટલા આવે આપણે શીખી ગયા બરાબર, બગડે ને મીંડે 30 પછી કેટલા આવે તો બગડ એકડ 21, તો એ લખ્યું છે બગડ એકડ 21। હવે બગડ એકડ 21 પછી કેટલા આવશે તો એ લખ્યું છે જો બંને બગડા 22, પછી બગડ તગડ 23, પછી શું આવશે તો બગડ ચોગડ 24, તો એ લખીશ બગડ ચોગડ 24, એના પછી બગડ પાછળ 25 લખેલું છે, પછી બગડ પાછળ 25 પછી કેટલા આવશે તો બગડ છગડ 26, બગડ છગડ 26 પછી કેટલા આવશે તો બગડ સાતડ 27, એના પછી બગડ આઠડ 28, બગડ આઠડ 28 પછી કેટલા આવે તો બગડ નવડ 29, તો એ લખીશું બગડ નવડ 29, પછી શું આવશે બગડ નવડ 29 પછી શું આવે તો તગડે ને મીંડે 30, તગડે ને મીંડે 30 પછી કેટલા આવે તો તગડ એકડ 31, પછી તગડ બગડ 32 લખેલા છે, પછી તગડ બગડ 32 પછી કેટલા આવશે તો બંને તગડા 33, બંને તગડા 33 પછી કેટલા આવશે લખ્યા છે જો બોર્ડ ઉપર તગડ ચોગડ 34, તગડ ચોગડ 34 પછી કેટલા આવે તો તગડ પાછળ 35, તગડ પાછળ 35 પછી કેટલા આવશે તો તગડ છગડ 36, અહીં લખીશું
ચોગડ બગડ 42, ચોગડ બગડ 42. પછી કેટલા આવશે? તો ચોગડ તગડ 43, બંને ચોગડા 44, બંને ચોગડા 44. પછી કેટલા આવશે? તો ચોગડ પાછળ 45, કઈ લખવાનું? ચોગડ પાછળ 45. પછી ચોગડ છગડ 46, ચોગડ છગડ 46. પછી કેટલા આવશે? તો ચોગડ સાતડ 47, ચોગડ સાતડ 47. પછી કેટલા આવશે? તો ચોગડ આઠડ 48, ચોગડ આઠડ 48. પછી કેટલા આવશે? તો ચોગડ નવડ 49 અને 5 ને મીંડે 50. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે ખૂટતી સંખ્યાઓ, તે પણ કેટલેથી કેટલી સંખ્યા વચ્ચે? તો 1 થી 50 સંખ્યાની વચ્ચે આપણે ખૂટતી સંખ્યાઓ લખી. તો ફરીથી એકવાર આપણે બોલીશું. જો 1 2 3 4 5 6 7, પછી 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, પછી બગડ એકડ 21. 1 થી 20 સુધી તમને બોલતા આવડે છે. પછી બગડ એકડ 21, પછી બંને બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવડ 29 અને તગડ એની મીંડે 30. પછી તગડ એકડ 31, તગડ બગડ 32, બંને તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાછળ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવડ 39 અને ચોગડ એની મીંડે 40. પછી આવશે ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, બંને ચોગડ તગડ 43, બંને ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવડ 49 અને 5 ને મીંડે 50. બરાબર? તો આ 1 થી 50 સુધીના સંખ્યા આપણે જોઈ અને લખી. હવે આપણે જોઈશું કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. મોટી સંખ્યા ઉપર ગોળ કરો. બરાબર? બે સંખ્યા તમને આપી છે. એ બે સંખ્યામાંથી તમારે કઈ સંખ્યા મોટી છે એની ઉપર તમારે ગોળ કરવાનું છે. હવે પહેલી સંખ્યા છે 41 અને 47. બરાબર? 41 અને 47. તો 41 અને 47 માં સૌથી મોટી સંખ્યા કઈ છે? 41 કે 47? જે સંખ્યા પહેલા આવે એ સંખ્યા નાની કહેવાય અને જે સંખ્યા પછી આવે એ સંખ્યા કેવી કહેવાય? તો મોટી કહેવાય. હવે આ છે ચોગડ એકડ 41 અને ચોગડ સાતડ 47. તો ચોગડ એકડ 41 એ 47 છે. એ ચોગડ એકડ 41 કરતા પહેલા આવે કે પછી આવે? તો પહેલા આવે. બરાબર? ચોગડ એકડ 41, પછી ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, બંને ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46 અને ચોગડ સાતડ 47. બરાબર? એટલે 41 કરતા 47 એ સંખ્યા કેવી છે? તો મોટી છે. બરાબર? તો આપણે 47 ઉપર ગોળ કરીશું. એના પછી છે 26 અને 22. જો 26 ની અંદર દશકનો અંક 2 છે અને 22 ની અંદર પણ દશકનો અંક 2 છે. બરાબર? પછી એકમનો અંક કયો છે? 6 છે અને એકમનો અંક અહીંયા કેટલો છે? તો 2 છે. તો દશકના અંક છે એ બંને સરખા છે અને એકમનો અંક છે એ જો અહીંયા 6 છે અને અહીંયા 2 છે. તો 2 કરતા 6 કેવા કહેવાય? 1 થી 10 ની અંદર 2 એ 6 કરતા પહેલા આવે છે. બરાબર? અને 6 પછી આવે છે. એટલે 2 કરતા 6 કેવા કહેવાય? તો મોટા કહેવાય. એટલે 26 અને 22 ની અંદર મોટી સંખ્યા કઈ? તો 26. તો આપણે 26 ઉપર ગોળ કરીશું. એના પછી છે 48 અને 42. હવે 48 ની અંદર 4 છે એ દશકના સ્થાને છે અને દશકના સ્થાને 42 ની અંદર પણ 4 છે. બરાબર? હવે એકમના સ્થાને 8 છે અને એકમના સ્થાને ત્યાં 42 ની અંદર 2 છે. તો 2 મોટા કહેવાય કે 8 મોટા કહેવાય? તો 8 મોટા કહેવાય. બરાબર? 2 પહેલા આવે અને પછી 8 આવે એટલે 8 મોટા કહેવાય. એટલે 2
41 અને 48 ની અંદર મોટી સંખ્યા કઈ કહેવાય? તો કઈ કહેવાય? તો 48. તો આપણે 48 ઉપર ગોળ કરીશું. એના પછી છે 40 અને 33. બરાબર. હવે 40 ની અંદર દશકનો અંક જો પહેલા. દશકનો અંક 4 છે અને 33 ની અંદર દશકનો અંક કેટલો છે? 3 છે. તો 3 એ 4 કરતા કેવી કહેવાય? નાની કહેવાય 3. બરાબર. અને 4 કેવી કહેવાય? તો મોટી કહેવાય. બરાબર. એટલે 40 અને 33 ની અંદર સૌ મોટી સંખ્યા કઈ? તો 40. એટલે 40 ઉપર આપણે ગોળ કરીશું. બરાબર. એના પછી છે 38 અને 32. હવે દશકનો અંક જો બંને સંખ્યા એટલે દશકનો અંક સરખો છે 3 છે, અહીંયા પણ 3 છે. પછી એકમનો અંક કેટલો છે? 8 છે અને અહીંયા એકમનો અંક કેટલો છે? તો 2 છે. બરાબર. તો 8 મોટા કહેવાય કે 2 મોટા કહેવાય? તો 8 મોટા કહેવાય. બરાબર. 1 અને પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, એટલે 7 પછી 8 આવે છે. એટલે 2 કરતા 8 કેવા કહેવાય? તો મોટા કહેવાય. એટલે 38 અને 32 ની અંદર મોટી સંખ્યા કઈ છે? તો 38. એના પછી છે 30 અને 21. હવે 30 માં દશકના સ્થાને 3 છે અને 21 માં દશકના સ્થાને 2 છે. બરાબર. એટલે 3 મોટા કહેવાય કે 2 મોટા કહેવાય? તો 3 મોટા કહેવાય. કેમ 3 મોટા કહેવાય? કેમ કે એકડે 1, પછી બગડે 2 અને પછી તગડે 3 આવે છે. 2 પછી 3 આવે છે. બરાબર. એટલે 3 એ કેવા કહેવાય? 2 કરતા તો મોટા કહેવાય. એટલે 30 અને 21 ની અંદર 30 એ મોટી સંખ્યા છે. સમજ પડી મોટી સંખ્યામાં? હવે આપણે જોઈશું નાની સંખ્યા ઉપર ગોળ ત્રિકોણ કરો. મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું અને નાની સંખ્યા ઉપર શું કરવાનું છે? ત્રિકોણ કરવાનું છે. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. હવે 23 અને 29. બરાબર. દશકનો અંક બે બાજુ જુઓ. 23 માં દશકના સ્થાને 2 છે અને એકમના દશકના સ્થાને 29 માં પણ 2 છે. બંને બાજુ અંક કેવા છે? સરખા છે. હવે જોઈએ એકમ. એકમના સ્થાને 3 છે અને અહીંયા એકમના સ્થાને 9 છે. બરાબર. તો 9 એ 3 કરતા કેવા કહેવાય? મોટા કહેવાય. બરાબર. અને 3 એ કેવી કહેવાય? નાની કહેવાય સંખ્યા. બરાબર. એટલે આપણે શું કીધું છે? નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. એટલે કે 23 અને 29. 23 અને 29 ની અંદર નાની સંખ્યા કઈ છે? તો 23. તો 23 ઉપર ત્રિકોણ કરીશું આપણે. પછી છે 49 અને 47. 49 અને 47. હવે 49 માં દશકના સ્થાને 4 છે અને 47 માં પણ દશકના સ્થાને 4 છે. એટલે બંને અંક કેવા છે? દશકના સ્થાને સરખા છે. હવે 49 ની અંદર એકમના સ્થાને કેટલા છે? તો 9 છે અને 47 માં એકમના સ્થાને કેટલા છે? તો 7 છે. બરાબર. એટલે 9 કરતા 7 કેવા કહેવાય? તો નાના કહેવાય. કેમ નાના કહેવાય? કારણ કે 1 થી 10 સુધીની સંખ્યાની અંદર 7 એ પહેલા આવે છે અને 7 પછી 9 આવે છે. એટલે 47 એ કેવી કહેવાય? તો નાની સંખ્યા કહેવાય. એટલે 47 પર ત્રિકોણ કરવાનું. એના પછી 37 અને 34. તો 37 અને 34 માં દશકના સ્થાને કયો અંક છે? 3 છે. બરાબર. અને એકમના સ્થાને 7 છે અને 34 ની અંદર એકમના સ્થાને 4 છે. એટલે 7 કરતા 4 એ કેવી કહેવાય? નાની કહેવાય. 7 એ મોટું કહેવાય અને 4 એ નાની સંખ્યા કહેવાય. એટલે 34 એ નાની છે 37 કરતા. બરાબર. એટલે 34 ઉપર આપણે ત્રિકોણ કરવાનું. એના પછી છે 33 અને 36. બરાબર. બંનેમાં દશકના સ્થાને કયો અંક છે? 3 છે. બરાબર. અને એકમના સ્થાને કયો અંક છે? એકમના સ્થાને 1 માં 3 છે અને 1 માં 6 છે. હવે 6 મોટી કહેવાય કે 3 મોટી કહેવાય? તો 6 મોટી કહેવાય અને 3 કેવી કહેવાય? તો નાની કહેવાય. એટલે 33 એ કેવી છે? તો નાની છે. એના પછી છે 25 અને 23. બરાબર. 21 થી 25 ની અંદર કઈ સંખ્યા પહેલા આવે છે? 25 કે 23? તો 21, 22 અને 23 અને પછી 24 અને પછી 25. એટલે કઈ સંખ્યા પહેલા આવી? તો 23. એટલે 23 એ કેવી કહેવાય? જે સંખ્યા પહેલા આવે એ સંખ્યા નાની અને જે સંખ્યા પછી આવે એ સંખ્યા કેવી? તો મોટી. તો 23 એ 25 કરતા નાની છે. એના પછી 43 અને 45. બરાબર. 43 અને 45. તો 41 થી 45 માં કઈ સંખ્યા પહેલા આવે છે? તો પહેલા 41
પછી 42, પછી 43, પછી 44 અને પછી 45. તો કઈ સંખ્યા પહેલા આવી, 43 કે 45? તો ચોગડ તગડ 43 અને પછી 45 આવે છે. એટલે 43 એ 45 કરતાં કેવી છે? તો નાની છે. એટલે 43 ઉપર આપણે ત્રિકોણ કરીશું. સમજ પડી બધાને? મોટી સંખ્યા અને નાની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ખૂટતી સંખ્યાઓ, પછી મોટી સંખ્યા અને નાની સંખ્યા તમારે નોટબુકમાં સારા અક્ષરથી લખવાની છે. ઓકે, થેન્ક યુ.